આજનો મારો વિષય છે નવજાત બાળકની સાર સંભાળમાં સ્તનપાન એટલે કે ધાવણ. તો આજના વિષયની આપણે વધારે વાત કરશું એના પહેલાં જે નવી માતાઓ માતૃત્વ જેણે ધારણ કર્યું છે એ બધી માતાઓને એક તો મારા અભિનંદન. માતાનું ધાવણ એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે અને યોગ્ય શારીરિક અને માનસિક વિકાસનો પાયો છે. જેમ આપણે મકાનનું કન્સ્ટ્રક્શન કરીએ, બાંધકામ કરીએ, બરાબર, તો એનો પાયો આપણે જેટલો મજબૂત બનાવીએ એટલું મકાનની સ્ટેબિલિટી, એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી વધતી હોય છે. એવું જ બાળકના જીવન પર એના શારીરિક બંધારણથી માંડીને માનસિક વિકાસમાં માના ધાવણનો ખૂબ જ અને ખૂબ જ અગત્યનો ફાળો છે. એટલે કે જન્મ પછી જેટલું બને એટલું વહેલું ધાવણ આપવું જોઈએ. સુવાવડની પ્રક્રિયામાં માતા બહુ થાકી ના ગઈ હોય તો, અને બાળક તૈયાર હોય, બહુ નબળું ના હોય, પ્રેટમ કે અધૂરું ના હોય, તો જેટલું બને એટલું વહેલું ધાવણ ચાલુ કરવું જોઈએ. જૂની રૂઢિગત પ્રણાલીમાં માનું ધાવણ તો 3 જ દિવસ આવશે એવી એક ખૂબ જ ડીપ રૂટેડ માન્યતાઓ રહેલી છે. હવે નવા સોશિયલ મીડિયામાં અવેરનેસના કારણે આજથી જે 25-30 વર્ષ પહેલાં મારી શરૂઆતની કારકિર્દીમાં જે માન્યતાઓ જોર પકડેલું હતું એટલું નથી, પરંતુ હજુય પૂરી નાબૂદ થઈ નથી. થોડેક અંત્ય અંશે હજુ પણ આ માન્યતા સમાજમાં પ્રચલિત છે અને એના માટે ઉપરથી ગોળ, પતાસાનું પાણી, ઉપરનું દૂધ, ફોર્મ્યુલા ફીડિંગ, આ બધું જાણે અજાણે લોકો આપતા હોય છે. પરંતુ માનું પ્રથમ ધાવણ એ સોના કરતાં પણ ખૂબ જ કિંમતી છે. ભલે પ્રથમ ધાવણ ઓછી માત્રામાં પેદા થતું હોય છે, પરંતુ એ બાળકની જરૂરિયાત પ્રમાણે પૂરું છે. એ પાચનમાં સૌથી સહેલું હોય છે અને એમાં ઘણા જ રોગ પ્રતિકારક શક્તિવાળા એન્ટીબોડીઝથી ભરપૂર બાળકને શરૂઆતના સમયમાં ઇન્ફેક્શન માટે પ્રોટેક્શન કરે એવા વિશિષ્ટ ગુણધર્મો રહેલા હોય છે. આથી જે ખીર જેવો ભાગ છે એ પ્રથમ જાણે કે રસીકરણ છે એના સમાન એને ગણવામાં આવ્યું છે, જે કોલોસ્ટ્રોમ કહેવામાં આવે છે. નોર્મલ ડિલિવરી તો તમે સમયસર એસ્ટાબ્લિશ કરી શકો છો, પરંતુ ક્યારેક ઓપરેશન કરવામાં આવ્યું હોય, સિઝેરિયન સેક્શન દ્વારા કરી હોય, અથવા બીજી કોઈક માને શારીરિક સ્થિતિના કારણે કદાચ તરત ના આપી શકાય, તો જેટલું શક્ય હોય એટલું વહેલું માતા અને બાળકને બંનેને અનુકૂળ હોય એ રીતે, અથવા બેઠું થવાની શક્યતા ના હોય તો આડા પડખે રહીને અથવા સીધા સૂઈને બીજા કોઈક પદ્ધતિ દ્વારા, મદદ દ્વારા પણ ધાવણ આપવું જોઈએ. આ પ્રથમ ધાવણ આપવા માટે માતાની સાથે સાથે એની જે સપોર્ટિંગ ટીમ છે, એની આજુબાજુમાં જે સગાવાલાઓની ટીમ છે, એમના પ્રોત્સાહનની અને એ લોકોની સમજદારીની પણ ખૂબ જરૂર હોય છે. અચ્છા, ધાવણની એક પદ્ધતિ જો આપણે વિચારીએ તો એમાં
જે નિપલનો આગળનો ભાગ હોય છે, કાળો ભાગ, એ આખો બાળકના મોંમાં જવો જોઈએ. જે નિપલનો ભાગ તાળવાને જ્યારે સ્પર્શે છે દવાની પ્રક્રિયામાં, એટલે ઓટોમેટિક રિફ્લેક્સ એક્ટિવિટી થાય છે અને બાળકની સકિંગ રિફ્લેક્સ એક્ટિવેટ થાય છે. જો ક્યારેક આ નિપલ નાની હોય, રિટ્રેક્ટેડ હોય, તો શરૂઆતના સમયમાં થોડુંક અગવડ પડતી હોય છે. તો એ યોગ્ય મદદો દ્વારા, ક્યારેક નિપલ નાની હોય તો એક સિરિંજ 10 ml કે 20 ml સિરિંજ લઈને કટ કરીને, આગળનો ભાગ કટ કરીને સિરિંજ પંપ બનાવીને એક એક્સરસાઇઝ દ્વારા એને બહાર કાઢી શકાય છે. અચ્છા, બાળકની દવાની જે પ્રક્રિયા છે એમાં જો તમે પહેલાંથી પાણી કે દૂધ કે ઉપરનું જો દૂધ આપો તો એ ઉપરનું દૂધ આપવાની અને જે પીવાની પ્રક્રિયા છે અને છાતી પર લઈ નિપલ મોઢામાં લઈને ચૂસવાની પ્રક્રિયા છે, એ બંને પ્રક્રિયાઓ જુદી છે. એટલે જ્યારે તમે જો ઉપરનું દૂધ ચાલુ કરો અને પછી ધાવણ એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરીએ તો બાળકના મનમાં કન્ફ્યુઝન થાય છે, એને પ્રક્રિયાનો વિક્ષેપ પડે છે, એને સમજાતું નથી અને એના લીધે પણ ઘણી વખત સમયસર ફીડિંગ એસ્ટાબ્લિશ થઈ શકતું નથી. એટલે સાચી ટેવ, સાચી પદ્ધતિ પ્રથમથી જ પાડવી ખૂબ જરૂરી છે. અને જેમ બાળક વધારે ધાવે, જેટલું વધારે ચૂસે, એટલા જ પ્રમાણમાં એક રિફ્લેક્સ એક્ટિવિટી સંદેશો મગજમાં જતો હોય છે અને ધાવણનો સપ્લાય વધતો હોય છે. એક ડિમાન્ડ અને સપ્લાયની મિકેનિઝમ